વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મંગળ બજાર પર વડોદરા મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી। મંગળ બજારના દબાણો દૂર કરાવી બજારમાંથી વાહન વ્યવહાર ચાલુ કરાયો। વોર્ડ ઓફિસર જિગ્નેશ ગોયલના જણાવ્યા મુજબ આજે માત્ર સૂચના આપી વેપારીઓને પોતાનો માલ સામાન ખસેડી લેવા જણાવવામાં આવ્યું છે, પરંતુ આવતીકાલથી અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી સવાર સાંજ કાર્યવાહી થશે। વોર્ડ ઓફિસર સહિત દબાણ શાખાની ટીમ દ્વારા મંગળ બજારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું તો બીજી દિગ્નેશભાઈ, શું કહેશો? જે પ્રકારે આજે મંગળ બજાર પર કાર્યવાહી કરવામાં આવી છે, કાર્યવાહી અંતર્ગત શું કામગીરી કરવામાં આવી છે અને તેનું પરિણામ શું છે આગળ? આજ રોજ વહીવટી વોર્ડ નંબર 14માં ગાંધીનગર ગૃહથી ઝૂલેલાલ મંદિર થઈ અને પદ્માવતી શોપિંગ સેન્ટર થઈ અને જે ન્યાય મંદિર લહેરીપુરા ગેટ તરફનો રસ્તો છે એ રાહદારી માટે ખુલ્લો કરવામાં આવેલ છે। એના પરના દબાણોને આજ રોજ મૌખિક સૂચના આપી અને દૂર કરવામાં આવેલ છે અને આજ પછી રેગ્યુલર દબાણની ટીમ અમને સવાર સાંજ મળશે। એના આધારે જે કોઈ કંઈ અહીંયા પથારા કે એક લાગશે એમને જપ્ત કરીશું અને પોલીસ બંદોબસ્તની સાથે એમને જપ્ત કરીશું અને આગામી બીજી સૂચના ન મળે ત્યાં સુધી આ રસ્તો રાહદારી માટે ચાલુ રહેશે। વાહન વ્યવહાર પણ કાર્યરત વાહન વ્યવહાર પણ ચાલુ રહેશે એના અંદર રેગ્યુલર। વેપારીઓને અગાઉથી આ બાબતની જાણ કરવામાં આવી હતી કારણ કે આમાં વખતો વખત કોર્પોરેશન દ્વારા દબાણની ટીમ સાથે એ લોકોને જાણ કરવામાં જ આવતી હોય છે અને કોર્પોરેશનની જગ્યા છે, જેથી કરીને આજે અમે જે પ્રોગ્રામ કર્યો છે એમાં પ્રાયોગિક ધોરણે પહેલા દિવસ હતો એટલે કોઈનો માલ સામાન જપ્ત નથી કર્યો અને સૂચના મુજબ જ એ લોકોને માલ સામાન અંદર લઈ લેવાનું જણાવ્યું છે કે જેથી કરીને કાલથી દબાણની ટીમ ફરીથી આવે તો એમની પાસે એવું ન રહે કે અમને કીધું નથી કે ભાઈ એમને કહી દીધું છે કે ભાઈ હવે પછી તમારે અહીંયા કોઈ પણ પથારા લગાડવાના નથી। આ પહેલાં પણ આ પ્રકારની કાર્યવાહી લગભગ 3 વાર થઈ ચૂકી છે। આ વખતે આ કાર્યવાહી કેટલી અસર કરશે, શું લાગે છે? હાલમાં અમે પ્રથમ સ્ટેજના અંદર 1.5 મહિનાનો પોલીસ બંદોબસ્ત લઈ અને સવાર સાંજની ટીમ અમારી જોડે રહેનારી છે, જે ટીમ સાથે રેગ્યુલર દબાણની શાખામાં દબાણની ટીમ અમારી જોડે રહેશે, પોલીસ જોડે રહેશે, ટ્રાફિક પોલીસ પણ જોડે રહેશે અને અહીંયાથી દબાણ દૂર કરીને ટ્રાફિક વ્યવહાર ચાલુ રહેશે અને એ મીન ટાઈમના અંદર સાહેબો સાથે મિટિંગ અને ચર્ચા કરી અને આની માટે એના પછી પણ કન્ટિન્યુઅસ દબાણની એક ટીમ અમને મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવશે।